હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। પીઢ હિન્દી અને બંગાળી સિનેમાની અભિનેત્રી મુનમુન સેનના પતિ અને બોલિવૂડ અભિનેત્રીના જે રાયમા અને રિયા સેનના પિતા અને ભરત દેવ વર્માનું મંગળવારે એટલે કે 19 નવેમ્બરના રોજ અવસાન થયું છે અને આ સમયે સમગ્ર પરિવાર આઘાતમાં છે। મળતી માહિતી મુજબ ભરત દેવ વર્માની અચાનક તબિયત લથડી હતી અને જે બાદ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ ઘરે પહોંચે તે પહેલા જ તેમણે દુનિયાને અલવિદા કહી દીધું હતું અને રાયમા અને રિયા સેનના પિતાએ 83 વર્ષની વયે કોલકાતામાં અંતિમ શ્વાસ લીધા છે અને જ્યારે ભરત દેવ વર્માની તબિયત બગડી ત્યારે તેઓ ઘરે હતા। આવી સ્થિતિમાં પરિવારજનોએ એમ્બ્યુલન્સ બોલાવી, પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું। તેણે દુનિયાને અલવિદા કહી દીધું છે। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભરત દેવ વર્માના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને રાયના સેન હાલમાં જયપુરમાં શૂટિંગમાં વ્યસ્ત છે, પરંતુ તેના પિતાના નિધનના સમાચાર સાંભળતા જ કોલકાતા જવા રવાના થઈ ગયા છે। ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારના હતા અને તેમની માતા ઈલાદેવી કૂચ બિહારની જે રાજકુમારી અને જયપુરની રાણી ગાયત્રી દેવીની મોટી બહેન હતી અને ભરત દેવ વર્માની દાદી ઇન્દિરા વડોદરાના મહારાજા શેરજી રાવ ગાયકવાડ ત્રીજાના એકમાત્ર પુત્રી। જે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।